મોતાઈ હા જિંદગીમાં એટલા પૈસા કમાવાય ગોડા તું ગણતે થાકી ગઈ બોલ. ભાઈ તું રહેવા દે. અમે તું તારી જિંદગીમાં કશું કર્યું નહીં અને કરીએ નહીં. જાણ અને લે. તો હોય ના હોય મરી જઈએ લે. હા, હું મરી જતો તું આ જા. પીવા પડશે તારે. હા તું જા ભાઈ કેમ હોતે તું આખી જિંદગી ગુસ્સામાં તને મારાથી તકલીફ હોય લ્યા તું બોલ શાંતિ રાખ યાર, તું બહુ બોલે. કેમ તારા તકલીફ હોય કે ખાલી મારાથી મારો ગુસ્સો તને ખબર નહીં, મારી તકલીફ હોય. અલ્યા ઓનો કોઈ તકલીફ હોય તને તકલીફ હોય કે ખબર પડે એટલે મારે હું જોવાય તને ખબર હા? ના મને હું ખબર હોય મારે સ્કોર્પિયો પેલો બ્લેક ઘોડો આવે ને એ જોવો ઘેર પણ ટાયર ને પંચર કરવાના પૈસા ને સ્કોર્પિયો લેવે જા ભાઈ જા તું દઈ ગોડા એટલી સ્કોર્પિયો ની એટલી નેની વાતમાં તું ગુસ્સો કરે ગોડા. આ ભાઈ એકદર એટલા પૈસા કમાય તને ના વાત કરી હાલ એક નહીં ગોડા બે બેગ તને બ્લેક ગોળા લાવી દઈએ. જો ધંધો કરે છે બે સ્કોર્પિયો લઈ આવે. તમે પૈસાની વાત કરો ને અત્યારે આપણો 800 રૂપિયા પગાર છે બરોબર, અને મહિના પછી શેઠને વાત દઈએ 1200 રૂપિયા પગાર આલવાનો મને. એટલે ખબર પડે તને સ્કોર્પિયો જેટલા નહીં આવે ખબર હે? કિંમત ખબર હે? સ્કોર્પિયો જેટલા નહીં આવે ખબર હે તને? હું 800 ને 1200 લઈને નીકળ્યા હે સ્કોર્પિયો લેવા નીકળ્યા, પાછી બે લઈ આલું. મને હું ખબર તાન આ સ્કોર્પિયો લેવાલા નીકળ્યા જો કારે આ દોત પડી જાય બધા. હમણાં 1200 સ્કોર્પિયો આવતી છે, એનું ટાયર ના આવે કે કશું ના આવે. સ્કોર્પિયો કેટલા ની આવે 400 500 રૂપિયા રિમોટ વાળી કેટલી મસ્ત મસ્ત સ્કોર્પિયો મળે. તને ખબર પડે હે લે કેટલા ની આવે ખબર હે? 18 લાખ રૂપિયાની સ્કોર્પિયો આવે. આ લઈને આયા હે 1200 રૂપિયા. 1200 રૂપિયા હું આવે લ્યા? પેલી જેણી આવે ને પેલી રિમોટ વાળી એ ગાડી ના આવે. તો હું તો એની જ વાત કરતો હતો તાન. પાછો કે બે લઈ આલું. એટલે એકનો વેચ નહીં તું બે ની વાત કરે. 1200 રૂપિયા હું આવે લ્યા? આવે કોઈ આમ હંતાઈ જા. મોતાઈ ભલે મારા 1200 રૂપિયા મારા જોડે રહ્યા હા બાકી પૈસા રહ્યા ને આજનો મેલ ભાઈ ના તું કોણ બંધ થઈ જા ભાઈ. પેલા 5 વર્ષથી 300 રૂપિયા લીધા એ આલવાન કર. 300 આલવાન કર પેલા. હાથનો મેલ નહીં એના વગર તો કોઈ નહીં. 300 માંથી 100 રૂપિયા આલી દીધેલા મેં ખબર હે ને? ક્યાં આલ્યા તા લે? આલ્યા 100 રૂપિયા આપેલા તને. 200 તો બાકી હે ને? હા તે આવશે એટલે હાલ દેશું. 200 હાલ દેજે હાર હેડ. હા તો આપી દેશું. એક કોમ કર અમે બકવાસ મેલ તું આપણે પેલું હોળ કુકડું રંબે હેડો. જવા દે વાત. મોતાઈ હા મેં વાત સાંભળી કે કોક તમાર ડોશી તમને ઘરનો બધો કોમ કરાવડાવે. એ આ બોલ્યો આ ચેડી બોલતો ને એ રે કોમ કરે કે હું કોમ કરું તારે હું જોવાનું? તારે કોઈ જોવાનું? મોતાઈ હા મને કોઈ વાંધો નહીં સમજો હમ પણ આપણે યાર ને ભલે આપણે ડોશી ઘેર હોય કે ના હોય બાકી આપણે ઘરનું કામ કદી કરતા જ નહીં. હા ભાઈ તમે નહીં કરતા સમજ્યા? બાકી જો ના પોય ને આપણે તો આપણે નોકર રાખી લઈએ બાકી આપણે જાતે કામ કરતા નહીં. ભાઈ તું કોમ કરે કે ના કરે બરોબર પણ તારે મારું નામ નહીં દેવા. મેળો તમે ચાલેડો તમારી. હા એને તો ખરા. મારો ફોન આવ્યો. ફોન કોનો આવ્યો? ડોશીનો. હા ડોશી એવું હોય એમ? હા આવ્યો હડો. હા એટલે ચોડ્યો મારે યાર ઘેર જવું પડશે. ઘેરથી ફોન આવ્યો એટલે ડોશીનો ફોન ના આવ્યો હાલી મારે ઘેર જવું પડશે. અલ્યા તું તો યાર નકોમો મોળો છે. ઘેર હું જવું હો? હા રે અલ્યા તું જતો રે. હેજી બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના કાચી માટીના ઘર નળિયા ના ઠેકાણા. આ તો નાહી ગયો. મારે બીજો ખોલવો પડશે. હેડો માતાઈ અમા હેડો કે યાર જલ્દી ઉરાગ્ર બોલો. હેડો એ વારન ઘર ચોકણ આવ્યું. ગાયો વાળું કરવું હેડો તો આપણે પેલું રંબે. આ રંભાન ટાઈમમાં જલ્દી મને પેલા ગાય વાળા ઘર બતાવો મારે મોડું થાય જવું. એટલે ગરમી કેમ કરે? ગાય વાળા ઘેર જવું તાર? ઓવા આ રસ્તો પડે હેડવા માટે જાય હેડ. અલે એમ એક ઘર નહીં જોયું ઘર એટલે બતાવો. ઘર ના જોયો તો તું ગરમી કેટલી કરી યાર? એ ઓય પેલો બાવળિયો દેખાય ને
પેલો રે હા ઈકન સોયલો આવશે અહીંથી આમ ડાબી બાજુ વળી જજે હો. હા એક ગાય વાળાનું ઘર હ. એ હા ગરમી કેટલી કરે પાછો. એ પકા હું અલે બોલ જલ્દી મારે મોડું વાત તો થાય યાર ફોન હા. રાખ્યો જો આ સોયલો કેટલું મસ્ત હ. હા તે હું કરું ડેડા પર રમદે પેલું અલે આ જુતાર રંભુ જ છે મારે એક તો મોડું થાય પેલા ગાય વાળા નીકળ જવું ને થોડી વાર રમદે યાર કે અલે મારે મોડું થાય હે તાર ગાય વાળા ઘેર જ જવું ને ઓહો जो यहाँ से बाएं मुड़ जाना हाँ और आगे वो खंभा आएगा, हाँ खंभा के बीच में 2 घर आएगा, हाँ उसके बीच में एक घर है, वो तुम वो नहीं वो तो- मेरे काका का घर है, हाँ वो मेरे काका आपको बताएगा घर, ठीक है? तुमको नहीं मालूम वो नहीं मेरे को कुछ मालूम नहीं है। तो फिर कब का इधर मेरे को खड़ा करके रखा है मैं तो रमने आया था, गेम रमने आया था। तो खेलो ना फिर जाओ घर तुम। वाहन घास तो लगा है। आज पकड़ो से કાળુ કાળુ તો ભૂલો પડ્યો લે કાળુ આવું કર્યું તું કોઈ નહીં એ તો ખાલી પેલો વાહન થોડો આગો પાછો કરતો હતો આમ તો યાર. મને કહેતો તો લે મેં તો કશું કીધું યાર તમે તો આવું અને હું તો ખાલી ચાર પૂરો જ કરું લે હા હું એ 4 પુરુષ કરતો અને હતો આ તું તો ચાનો વાહણ ગણી લે હવે ભાઈ ઘરનું તો હા? જોવું પડે તાને એવું ના હોય યાર એમાં તો ઓય 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 આવું કોમ હું કરું તો અમારું ખબર તમે ઘરમાં ખોનગી કરતા હતા અમારે બહાર કરીને તમે રહોરામ બેન હું ચાર જ લાવું છું વાહન નહીં કહેતો એ તો આજે મારા પેલો નોકર આવ્યો નહીં એટલે મારે કરવું તું તો પડે મને એમ કહેતો તો લે હું નોકર રાખું હું તો ચાર વાટવા રાખું આમ તો મોતે ખબર આપણે નોકર રાખીએ પણ આજે દિવાળીનો થોડો માહોલ હતો ને શ્રાવણ મહિનો નહીં ચાલતો હા ત્યારે પેલો નોકર પૂજા કરવા ગયો હા બરોબર એટલે મારે જબરું કરવું પડ્યું યાર બધું સમજ્યા? કરવું પડ્યું પેલી તો ચોદવાઈ જેવી કરતો હતો તો કરતા હતા અને તમે નહીં કરતા ઘરનું કામ અમે અમે તો કરીએ કરીએ કે એ હાર તો વળી એ વાત જવા દે હડો અમે મુદ્દાની વાત કરો તમે આયા તમે કહેજો ને પેલા કાંઈ કીધું તમારે જોવા જ આવ્યો હું તમે શું કરો હોય એટલે કોક દારો કરું એ તમે મત આવું યાર ખોટું કોને વાત ના કરતા તમારી બી ચૂપ મેરી બી ચૂપ હું તો બરોબર કહેવાનો જ છું આઈ ગયા વાહન કસીને આઈ ગયા આવો ધોઈ દીધો યાર આજકાલ જો કે ના ધંધો બંધો કોઈ છે નવરો ધૂપ જેટલો હું કરું કહો નવરાત છે હું એ નર્વો જ છું શું કરે કે કોઈ ધંધો જ નહીં મળતો કોમાય નહીં મળતું તો હું કરશું કોક ધંધામાં પ્લાનિંગ બાનિંગ કરું એના કંટાળી ગયા એ જબરજસ્ત હાલો હવે વિચારીએ એ ભાઈ કોક ખાવાનું બાવાનું હોય તો આલજો હા કોક ખાવાનું હોય તો આલજો યાર અલ્યા જોગા ગાવ બસે લૂંટેરી આ ગઈ આટલો અટ્ટો કટ્ટો હોય ને આ ભીખ માંગવા નીકળ્યો શું કરવાનું હાલો કી યાર ભાઈ કોક કહેજે ભાઈ તું તમે શરમ આવા લ્યા અમે બી હવે બેરોજગાર જ છીએ અમારે ભિખારી છીએ અમારો ધંધો મળતો નહીં અને કોમ આઈ મળતું ગયા નહીં અને આ ભીખ માંગવા આવી ગયા આના શરીર તો જોજો એટલું આ મજબૂત શરીર તો જોવો કેવું મજબૂત ના યાર કોક ધંધો તો બંધો તો હોય નહીં કોક હાલો કી યાર હું હાલું લે પણ કોક ગમે તો હોય આલજો ને કોક યાર કે ભાઈ કાળું તારો કોમ જોવા કે ભીખ માગજો કોમ જોવા ને એ કોમ કર આ શેઠની ગાડી પડી ને પેલું ગાબું મળ્યું આ ગાડી સાફ કરી દે જા હારું યાર પૈસા હાલતા નહીં ને આ કોમ બતાવી શું? એ મજૂરી એ પડવા. મજૂરી કરે સાયકલ લુખે હા કઈ સાયકલ તમારી ગાડી સાફ થઈ ગઈ રો. હારું લે તારો પેલો વાટકો લઈ લે પેલા ને ગાભુ પેલી વ્યસ્ત જગ્યાએ મેલતો જા પેલા ઓય ને, ઓય મેલ દે જા હા ભાઈ કણ લે આ તારી મહેનત કેવી કરી આ તારો મહેનત જેટલી મહેનત કરી એનું મેદાન ફળ લેવું થાય અલે
તમે ભિખારીઓ લ્યો તમે પોટનો સિક્કો નહીં લેવો. અલ્યા આ તો મારો આપણે કરતા જેલો હલ્યા તો તું ભિખારીને જેટલું કમાય એમ તો ઉપર ઉપર હોય ત્યાર કમાઈ લીધું. પાછો તમારા પૈસા ફેંકીને હેડે તું 5 રૂપિયા તમે ફેંકી દીધા યાર તમે શું કરું આટલા લોય તાર તું એમ તો કેટલા પૈસા કમાય એમ તો અલી આ જો આ જો અલ્યા આ જો અલ્યા. શેરખાની કમોણી આટલી બધી ભિખારીમાં કમાણી જીતમાં કમો આટલું બધું કમાય તાણું આ બંડલ? વાતો. કાળું હવે આખું બંડલ લઈને આવ્યો લ્યા હા તું જા હેડ. જા તું જા તું જા એક વસ્તુ તમે જોઈ હા આપણા કરતા તો ભિખારી સારું કમાય લે કમાય કે બંડલ બતાવ્યું આખું હવે ને પૈસા કમાવા પડશે મારા મગજમાં એક આઈડિયા આવી ગયો જોરદાર પાછો આવ્યો હા એક કામ કરો હા. તમે મને કાલ સવારે મળજો બરોબર પણ કે તો ખરા અત્યારે મારા થોડો લોકડો બોકડો ધોવાનો પડે હું ધોઈ નાખું અને બહાર ના તો પાછો ના વાહન હા હેડ હેડ